હતી એ ખીર અને પૂરી એ પતરાવળીની અંદર હતી એ જમતા હતા. કારણ કે તુલસીદાસજીને પડ્યો શું કે જોતું શું એ બંને વચ્ચે કોઈ અંતર નહોતું સમજાતું. એક ધ્યાન હતું શું? ભગવાનના નામનું. નારાયણ ધ્યેયો હરિ. ભગવાનની અંદર અખંડ વૃત્તિ એમણે ધારી હતી. એટલે પડિયાની અંદર કે બૂટની અંદર જૂતાની અંદર કોઈ અંતર એમને લાગતું નહોતું. અને હૃદયની અંદર સહેજ પણ અભિમાન ન હતું. જ્યારે આજકાલ જોઈએ તો અભિમાનની અંદર માણસો પોતે પોતાની સંપત્તિ ખોઈ બેસે, પોતાના સંબંધો ખોઈ બેસે અને પોતે પોતાનું જીવન પણ ખોઈ બેસે છે. કારણ કે ગુસ્સો આવે એટલે ઝઘડો ઊભો થાય,